ભારત એક ગાથા થીમ સાથે 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉર્જા મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં પ્રજા માટે ખુલ્લો મુકાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો શુભારંભ કરાવ્યો હતો. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતા ભવ્ય ઉત્સવને આગામી તારીખ 22 જાન્યુઆરી સુધી માણી શકાશે. ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશદ્વારથી શરૂ થશે, જ્યાં 2 વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે. પ્રવેશ ઝોનમાં કમળાના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જશે. આ પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનાવ્યું છે. આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્ર મંથન, ગીતાસાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામસેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પ દ્વારા કલાત્મક રીતે પુનઃરચિત કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે જોડે છે. મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર પ્રવેશ દર ₹80 તથા શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પ્રવેશ દર ₹100 રહેશે. વધુમાં તમામ પ્રકારના દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો તથા અમ્યુકો હસ્તકની શાળાના વિદ્યાર્થીઓ માટે તમામ દિવસોએ નિઃશુલ્ક પ્રવેશ રહેશે. અમ્યુકો સિવાયની શાળાઓમાં બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે 9 થી 1 સુધી પ્રવેશ દર ₹10 રહેશે. વધુમાં મુલાકાતીઓ માટે સવારે 8 થી 9 તેમજ રાત્રે 10 થી 1 સુધી પ્રાઇમ ટાઈમ સ્લોટમાં ₹500 પ્રવેશ દર રહેશે. અમદાવાદનો ફ્લાવર શો એ અમદાવાદનું એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વખતનો 2026નો ફ્લાવર શો એ વધારે વિશાળ છે. ગયા વખતે 10 લાખ ફૂલ હતા, આ વખતે 30 લાખ ફૂલ ઉપરનો ફ્લાવર શો છે. ભારત એક ગાથાથી શરૂ થઈ. ભારતનો આધાર એ શાશ્વત ભારત અને ભારતની ગર્જના એટલે ઓલિમ્પિકનું આયોજન. આ બધી જ વસ્તુ આ ફ્લાવર શોની અંદર લીધી છે. જે રીતે કલરફુલ છે એ રીતે એ ભારતના જે મૂળભૂત સંસ્કાર છે, જે મૂળભૂત વિશ્વને સંદેશ છે, જે ગીતા સારનો સંદેશ છે, જે સનાતન ધર્મ તરીકે શિવજીથી માંડીને જે કંઈ મેસેજ છે એ બધા મેસેજ અત્યારે અહીંયા આની અંદર છે. સરદાર વલ્લભભાઈ પટેલનો એક ભારત શ્રેષ્ઠ ભારત 150મી જયંતિ નિમિત્તે અને વંદે માતરમની 150મી જયંતિ, આ બંનેનો મેસેજ આપતો ફ્લાવર શો એ વર્લ્ડ રેકોર્ડ સૌથી મોટા પોર્ટ્રેટનો અને જે ગર્જના એ 2030નું કોમનવેલ્થ અને બુલેટ ટ્રેનથી માંડીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ બધાને ફ્લાવર શોમાંથી સમાહિત કરીને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ન માત્ર એ મંડલા કે સરદાર પટેલનું પોર્ટ્રેટ વિશ્વવિક્રમ કરશે, પરંતુ જનતાનો જે રીતે અહીંયા ઘસારો હું એક્સપેક્ટ કરી રહ્યો છું, મને એવું લાગે છે કે સ્ટેપિંગ જે થશે એ પણ વર્લ્ડ રેકોર્ડ હશે.